મહેસાણાના કડી તાલુકાના રાજપુર ગામમાં આસપાસની કેમિકલ ફેક્ટરીઓ દ્વારા પ્રદૂષિત પાણી સીધું જમીનમાં ઉતારવાના કારણે ગામના 20થી વધુ બોરવેલમાંથી લાલ કલરનું ઝેરી પાણી નીકળી રહ્યું છે. વર્ષો જૂની આ ગંભીર સમસ્યાના લીધે ખેતી અને પશુપાલનને વ્યાપક નુકસાન થવાની સાથે ગામમાં ચામડીના 50થી વધુ અને કેન્સરના 9 જેટલા દર્દીઓ નોંધાયા છે. તેમજ છેલ્લા 1 વર્ષમાં કેન્સરથી 5 લોકોના મોત પણ થયા છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીની નિષ્ક્રિયતા સામે સ્થાનિકો અને જનપ્રતિનિધિઓમાં ભારે રોષ છે અને લાચાર ગ્રામજનો હાલ મોંઘા ભાવનું ટેન્કરનું પાણી ખરીદીને પીવા મજબૂર બન્યા હોવાથી કેમિકલ માફિયાઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જે ખેતરની અંદર બોરનું પાણી લાલ કલરનું આવે છે, એ આજુબાજુ જે કંપનીઓ છે એ કંપનીઓ કેમિકલ કંપનીઓ અંદર ભૂગર્ભનું પાણી ઉતારી છે. એ પાણી બધા બોરોમાં ચાલુ થઈ ગયું. બધા બોરોમાં લગભગ અત્યારે 28 બોરોમાં તો 6 સુધી પાણી ચાલુ થઈ ગયું છે લાલ કલરનું કેમિકલ વાળું. જેના કારણે છે ને જે રહીએ છે એ બધા માણસોને ખંજવાળ છે, ચામડીના રોગો છે, પછી આ કેન્સરના છે, આ બધા રોગો થાય છે. જે રાજપુર ગામની અંદર સારવાર કરી છે, બરોબર. અને પીવાનું પાણી ક્યાંથી લાવ્યું? એ પાણી તો પીવા લાયક જ નથી. અને આ પાણી માટે છે ને તે બધા પાણી આરોના પાણી મંગાવી અને પીવી છે. કોઈ ટેન્કર મંગાવીને પીવે છે, પણ આ બધું ક્યાં સુધી? આ રજૂઆત કરવા છતાં આનો ઉકેલ નહીં આવતો તો ગરીબ માણસો આનો કેવી રીતના ઉપયોગ કરી શકશે? અને એ તો રોગોના ભોગ બનવાના જ છે, બીમાર પડવાના જ છે. જે સરકાર આનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા, અધિકારીઓ આનો નિર્ણય લે અને કઈ કંપની કે કઈ કેમિકલ અંદર ઉતારશે એના ઉપર આદેશો કરે. બસ એ જ.